નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આવર્ત કોષ્ટકની અંદર હજી આપણે આગળ વધવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટક વિશે પણ આપણે વાત કરેલી હતી કે એમની અંદર કઈ કઈ રીતની આપણે ઇલેક્ટ્રોન રચના છે, કઈ રીતે સમૂહોની ગોઠવણી કરેલી. જે ઊભી લાઈન હતી એમને મેન્ડેલિફે શું કહેલું હતું? સમૂહો. અને એમાંનું જે પ્રથમ સભ્ય છે એમના માટે એમની ફેમિલી હતું. મતલબ કે જો તમે 13મા સમૂહની અંદર વાત કરતા હોય તો બોરોન પ્રથમ સભ્ય છે તો એમને શું કહેવામાં આવશે? બોરોન ફેમિલી. મતલબ બોરોન ફેમિલીની અંદર પૂછવામાં કોણ કોણ આવશે? તો એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિયોબિયમ. આ રીતે મતલબ પહેલું સભ્ય એમની ફેમિલી, હેડ ઓફ ફેમિલી તમે કહી શકો. ઘરનું વડીલ જેને કહી શકાય. કાર્બન 14મા સમૂહનો ઘરનો વડીલ છે, બરાબર, જેને આપણે દાદાજી કહીએ છીએ. તો આ રીતે હરેકમાં પ્રથમ સભ્યને આપણે એમના હેડ ઓફ ફેમિલી તરીકે ઓળખીએ છીએ. ચલો, ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હતી તો સૌપ્રથમ આવર્ત માટે જોઈ લઈએ. તો પ્રથમ આવર્તની અંદર બે સભ્યો છે, અહીં આપણે લખી પણ દીધું હતું. 1 ની અંદર 2 છે, બીજાની અંદર 8, 2, 8, 8, 18, 18 ને 32, 32, જેનાથી તમને વધુ ખ્યાલ આવશે. કોઈ પણ અજ્ઞાત તત્વનો તમને પરમાણુ ક્રમાંક પૂછી લે તો એમની ઉપરના લાઈનનો જો તમને આવડતો હશે તો માત્ર એડિશન કરીને તમે એમને પરમાણુ ક્રમાંક મેળવી શકો છો. તો પ્રથમ આવર્તની અંદર બે સભ્યો હાઇડ્રોજન અને હિલિયમ, બરાબર છે. મેં વાત કરી તેમ પ્રથમ જે નંબર છે, પ્રથમ આવર્ત એ કોને રિપ્રેઝેન્ટ કરે છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ આંક એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકને. એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરશો તો પ્રથમની અંદર એટલે કે n = 1. અહીંયા કોણ આવશે? n = 1 અને n = 1 ની અંદર ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય શું હોય છે? 0, બરાબર છે. L નું મૂલ્ય, અને L નું મૂલ્ય 0 હોય તો આપણે કઈ કક્ષક કહીએ છીએ? બેટા કક્ષકની અંદર S કક્ષક. S કક્ષકની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન. તેથી જ પ્રથમ લાઈનની અંદર કેટલા છે? 2, હાઇડ્રોજન અને હિલિયમ. આ રીતે ગણતરી કરી શકો. બીજો જે આવર્ત છે n = 2. હવે n = 2 હોય તો L ના કયા મૂલ્યો હોય? 0 અને 1. આ બધું તમને યાદ જ છે, ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ભણ્યા છીએ. મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય જો 2 હોય તો એમના ઉપરથી ગૌણ ક્વોન્ટમાંક એટલે કે એઝીમુથલ ક્વોન્ટમાંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક, બરાબર છે, એમનું મૂલ્ય શું હોય? તો કે 0 અને 1. 0 એટલે S કક્ષક અને 1 એટલે P કક્ષક, બરાબર છે. અહીંયા આની અંદર ઘણું બધું લખવાનું છે એટલે હું લખતો નથી. 0 એટલે કઈ થઈ જશે? S કક્ષક, અને 1 એટલે થઈ જશે P. S ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સામે? 2. P ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. 2 ને 6 8. તો એ રીતે ગણતરી કરી શકો કે નંબર જે 2 છે, n = 2 છે, એમની અંદર કેટલા સભ્યો છે? 8, બરાબર. લિથિયમની વાત કરો તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 1h2 2h1, બરાબર છે. એ જ રીતે બેરિયમ 4 નંબર ઉપર છે. પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો કોઈપણની તમે ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ છીએ, બરાબર છે. તો ઇલેક્ટ્રોન રચના કોઈપણની લખી શકે. તો અહીંયા આપણે બોરોનની વાત કરીએ તો બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન છે. બોરોન પાસે જો 5 ઇલેક્ટ્રોન હોય તો એમની ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? નીચી ઉર્જા હશે એમની અંદર, તો 1h2 2h2, 5 છે એટલે 2p1, બરાબર છે. તો જુઓ, આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ વિભાગ કઈ રીતે પાડવામાં આવ્યા છે કે છેલ્લો ઇલેક્ટ્રોન રચનામાંનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકની અંદર દાખલ થશે એ એમનો વિભાગ બતાવે છે. તો બોરોન માટે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? P કક્ષકની અંદર. તો P કક્ષકની અંદર બોરોનનું સ્થાન રહેલું છે. એ હમણાં વિભાગ જોઈશું, એમની અંદર આપણને ખબર પડશે. એ જ રીતે સમૂહોમાં જો કોઈની તમે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો સમૂહની અંદર પણ ઇલેક્ટ્રોન રચના કેવી આવે છે? સમાન. મતલબ બાહ્ય ઇલેક્ટ્રોન છે એ બધા એક જ કક્ષકની અંદર દાખલ થાય છે. એક જ મતલબ માત્ર પ્રિન્સિપલ ક્વોન્ટમાંક જે મુખ્ય ક્વોન્ટમાંક છે એ બદલશે. જેમ કે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો એમનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? 1s1 ની અંદર. લિથિયમની વાત કરીએ તો 2s1 ની અંદર. સોડિયમની વાત કરીએ તો એ ક્યાં દાખલ થતો છે? 3s1 ની અંદર. પોટેશિયમની વાત કરીએ તો 4s1 ની અંદર. એ રીતે મુખ્ય ક્વોન્ટમાંક અને S વિભાગ છે તો S ની અંદર 1 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, એ રીતે દાખલ થાય છે, જે આપણે વિભાગોની અંદર વાત કરીશું. હવે મેઇન પ્રોબ્લેમ અહીંયા એ છે કે હાઇડ્રોજન અને હિલિયમ. હિલિયમની ઇલેક્ટ્રોન રચના એટલે કે હિલિયમ પાસે કેટલા? Z = શું છે? 2, અને એનું મૂલ્ય કેટલું છે? 4. 4 એ પરમાણુ બહાર થઈ ગયો છે, બરાબર. આમની ઇલેક્ટ્રોન રચના લખીએ શું થાય? 1h2. શું થાય? 1h2. મતલબ છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો? S કક્ષકની અંદર. અને S કક્ષકની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થયો તો વિદ્યાર્થી મિત્રો એ તત્વ ક્યાં આવવું જોઈએ? S વિભાગની અંદર.
અને 2 છે મતલબ એ બીજા ગ્રુપની અંદર, બીજા સમૂહની અંદર આવવું જોઈએ, પણ નથી. કેમ? કારણ કે અહીંયા સ્થાયીતાનો પ્રોબ્લેમ છે. આપણે વાત કરી હતી કક્ષક પૂર્ણ ભરાયેલ હોવી જોઈએ અથવા અર્ધપૂર્ણ. તો અહીંયા પૂર્ણ ભરાયેલ છે, જેના લીધે પૂર્ણ ભરાયેલ છે તો એ નોબલ ગેસ આદર્શ વાયુ તરીકેનું વર્તન ધરાવે છે, એટલે એને ક્યાં મૂકવામાં આવ્યો છે? 18મા સમૂહમાં. તો અપવાદ તમે આમને ગણી શકો છો. બરાબર છે. એ જ રીતે અપવાદ, ખૂબ જ મોટો અપવાદ છે હાઇડ્રોજન, કારણ કે એમની પાસે એક જ ઇલેક્ટ્રોન છે ને ઇલેક્ટ્રોન રચના શું થઈ છે? 1s1. તો એમનું સ્થાન ક્યાં હોવું જોઈએ? એસ કક્ષકની અંદર પહેલી જ લાઇનમાં, મતલબ સમૂહની અંદર. પરંતુ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એક હતો ઓલરેડી, એમની અંદર એકનો સમાવેશ થયો તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. અને 2 ઇલેક્ટ્રોન કોના છે? હિલિયમના. બરાબર ને? પ્રોટોનની વાત કરીએ કે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન જો મેળવી લેશે તે કોના જેવું વર્તન કરશે? નોબલ ગેસ જેવું, આદર્શ વાયુ જેવું. તો એમનું સ્થાન ક્યાં હોવું જોઈએ? 18મા સમૂહની અંદર, પણ નથી. એટલા માટે એમનું સ્થાન ક્યાં છે? 1s1 એટલે કે સમૂહ 1 અને એસ વિભાગની અંદર. પણ હાઈલી રિએક્ટેન્ટ હોવાના લીધે એ ફટાફટ એક ઇલેક્ટ્રોન મેળવી લે છે. એટલા માટે 2 સ્થાન થોડા ભૂલ ભરેલા તો ના કહી શકીએ, પણ હજી કોઈને સમજાણું નથી કે શું પ્રોબ્લેમ છે. તો હિલિયમને તો અહીંયા સ્થાન આપી દેવામાં આવ્યું છે, પણ હાઇડ્રોજનનું સ્થાન હજી નક્કી નથી. કેમ? તો કે એમની સ્થાયીતા બાબતમાં. બરાબર છે. તો એટલા માટે તમે આવર્ત કોષ્ટક જોશો તો હાઇડ્રોજનને મધ્યસ્થમાં બતાવેલો છે, નથી એસ વિભાગમાં કે નથી પી વિભાગની અંદર. કમ્પ્લીટ વસ્તુ છે. તો ઘણી બધી બાબતો છે. ધાત્વિય ગુણની પણ આપણે બાબતની વાત કરવાની હતી કે પી વિભાગની અંદર આપણે ડી વિભાગને સંક્રાંતિ ધાતુ નામ આપેલું છે, એ વાત કરી હતી. કેમ સંક્રાંતિ ધાતુ? સંક્રાંતિ એટલે શું કહે? મુસાફરી કરવી. બરાબર ને? કે આપણે સંક્રાંતિ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ, સંક્રાંતિ શબ્દ. તો અહીંયા આગળ વધવામાં છે, એટલે કે આ જો ડાબી બાજુ હોય, આ જમણી બાજુ છે. તો ડાબી બાજુથી તમે જેમ જેમ આગળ વધો છો એમ કોના તરફ આગળ વધો છો? અધાતુ તરફ. અહીંયા ધાતુ છે, ધાતુથી ધીમે ધીમે ક્યાં જાઓ છો? અધાતુ તરફ. એટલે થાય છે સંક્રાંતિ. એટલે ડી વિભાગને શું કીધું છે? સંક્રાંતિ ધાતુ. હવે સંક્રાંતિ ધાતુ છે એમની અંદર ફરી સંક્રાંતિ આવેલી છે અહીંયા 57 થી 71, મતલબ એ લેન્થેનાઇટ છે. મતલબ શરૂઆત થશે 58 થી 57નું તત્વ અહીંયા બતાવેલું છે, અને એની નીચે એક્ટિનાઇટ. એક્ટિનાઇટ શ્રેણી પૂર્ણ રેડિયો એક્ટિવ તત્વો છે બધા, અને લેન્થેનાઇટ શ્રેણીની અંદર ધાતુઓનો સમાવેશ થાય છે. બરાબર છે. તો સંક્રાંતિની અંદર સંક્રાંતિ એટલે શું થઈ ગયું? આંતર સંક્રાંતિ ધાતુ, અને એ થઈ ગયો એફ વિભાગ. એફ વિભાગની અંદર આપણે બહુ ડિટેલમાં જતા નથી. તો હવે આટલું સમજ્યા પછી આપણે શરૂઆત કરી દઈએ. એસ વિભાગ ભણી લઈએ, પી વિભાગ ભણી લઈએ, ડી વિભાગ ભણી લઈએ, અને પછી એફ વિભાગ ભણીએ. ભણવાનું છે મતલબ માત્ર આ બંને ગ્રુપ વિશે થોડી થોડી માહિતી મેળવવાની છે. વધારે પડતું હરેક તત્વની બાબતની અંદર જે વાત કરવાની છે એ તો આપણે જેમ જેમ આગળ ચેપ્ટર ચાલશે એમ એમ આપણે ભણીશું. બીજું હોય છે આમાં વિકરણીય સંબંધ. બરાબર છે. શું છે? વિકરણીય સંબંધ. કેમ વિકરણીય સંબંધ? આપણે જાણીએ છીએ કે સમૂહમાં જેટલા તત્વો રહેલા છે એ બધાના ગુણધર્મો કેવા હશે? રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. એ જ રીતે બીજા સમૂહની અંદર પણ, એ જ રીતે ત્રીજો સમૂહ છે તો એમની અંદર આવેલા બધા જ સભ્યોના ગુણધર્મો કેવા હશે? સમાન. પણ અમુક તત્વો અપવાદરૂપ હોઈ શકે. સમૂહ એકમાં જે લિથિયમ છે, બરાબર, એમના સંબંધ કોની સાથે છે? મેગ્નેશિયમ સાથે. મતલબ બંનેના સમૂહ બદલી જાય છે. એક નંબરમાં છે તો બીજું બીજા નંબરની અંદર છે, છતાં એમની વચ્ચે સામ્યતા જોવા મળે છે. એટલા માટે આ કેવો થઈ ગયો? વિકર્ણીય સંબંધ. બરાબર છે. એ જ રીતે બેરેલિયમ છે એમનો એલ્યુમિનિયમ સાથે. બરાબર. આ રીતે વિકર્ણીય સંબંધ છે. હવે કઈ રીતે છે? તો એમનો જે ચાર્જ રેશિયો છે એમના ઉપરથી આપણે એમને સમજાવી શકીએ છીએ. કંઈ એમના પરમાણુ ત્રિજ્યા છે, આયનીય ત્રિજ્યા છે, એમાં શું આવે છે? સમાનતા આવે છે. મતલબ એમનું જે કદ છે પરમાણુનું એ સમાન હોવાથી માનવામાં આવે છે કે રિએક્શન બધી રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો કેવા આવે છે? સમાન. તો બીજો વિકર્ણીય સંબંધ છે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે. ત્રીજો વિકર્ણીય સંબંધ છે બોરોન અને સિલિકોન વચ્ચે. ચોથો વિકર્ણીય સંબંધ છે કાર્બન અને ફોસ્ફરસ વચ્ચે. બરાબર છે. પણ આપણે ભણવાના છે લિથિયમ, મેગ્નેશિયમ, બેરિલિયમ અને એલ્યુમિનિયમ. આપણે 2 વિકર્ણીય સંબંધ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. બરાબર છે. હવે એ પણ વાત કરવાની છે કે મોસ્ટલી આપણે વાત કરીએ કે પ્રથમ સભ્ય જે હોય એમના જેવા ગુણધર્મો હોવા જોઈએ. બરાબર છે. પ્રથમ સભ્ય હોય એમના જેવા ગુણધર્મ હોવા જોઈએ. પણ જ્યારે આપણે આગળ ભણીશું ત્યારે ખબર પડશે કે ગુણધર્મની શરૂઆત આમ જોવા જઈએ તો 3rd નંબરથી શરૂઆત થાય. મતલબ સોડિયમ જેવા બાકીના બધા તત્વોના ગુણધર્મો છે, અહીંયા મેગ્નેશિયમ જેવા બાકીના બધા સભ્યોના ગુણધર્મો છે. પણ એ જ્યારે આપણે ડીપમાં ભણીશું ત્યારે વાત કરીએ. તો હવે નેક્સ્ટ આપણે શરૂઆત કરીએ એસ વિભાગ. એસ વિભાગની અંદર કોણ આવે છે? સમૂહ 1 અને સમૂહ 2. બરાબર છે.
તો સમૂહ 1 અને સમૂહ 2 ને આપણે થોડું ડીપમાં લઈ જઈએ એટલે આપણે વધારે પડતો એમની અંદર ખ્યાલ આવી શકે. પછી પી લઈ લેશું અને પછી ડી. તો અત્યારે હાલમાં આપણે શરૂઆત કરીએ છીએ એસ વિભાગ. એસ વિભાગની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતની છે, કઈ રીતના આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની થઈ છે, એમની આપણે ડીપમાં થોડી વાત કરીએ. તો શરૂઆત કરીએ એસ વિભાગથી. તો એસ વિભાગની અંદર બધા તત્વોના નામ આપણે ફરીવાર લખી લેશું અને થોડુંક એમ ડીપમાં જઈશું. તો આપણે શરૂઆત કરીએ એસ વિભાગ. બરાબર છે. હવે એસ વિભાગની અંદર 2 સમૂહો આવે છે, એમની પણ આપણે વાત કરી હતી. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. સમૂહ 1 ની અંદર કોણ આવે છે? તો આપણે શોર્ટ રીત પણ હાઇડ્રોજનને અત્યારે તમે સમાવેશ ના કરો તો પણ ચાલશે, અને જો એવું હોય તો આપણે લખી પણ શકીએ છીએ, કારણ કે મેં હમણાં વાત કરી હાઇડ્રોજનની રિએક્ટિવિટી બાબતની અંદર એ પી વિભાગમાં આવશે કે એસ વિભાગમાં આવશે એમનો કોઈ અંદાજ લગાવી શકતા નથી. તો શરૂઆત કરીએ આપણે હાઇડ્રોજનને સાઈડમાં થોડું રાખી દઈએ, અહીંયા લખી દઈએ છીએ પણ આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજન, લિથિયમ, એના પછી આવશે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. બરાબર છે, સંજ્ઞા બરાબર જોતા જજો. એના પછી સમૂહ 2 ની અંદર હાઇડ્રોજનની લાઇનમાં કોઈ નથી આવતું, આપણે આગળ જોઈ ગયા છીએ. શરૂઆત થાય છે લિથિયમથી, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ એન્ડ રેડિયમ. ચલો, આ 2 ની અંદર આપણે વાત કરવાની છે. ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઇલેક્ટ્રોન રચના હમણાં સાબિત કરી દીધી. સમૂહ 1 ને અહીંયા લખી દઉં છું. સમૂહ 1 ને આપણે શું કહીએ છીએ? આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કલી ધાતુ. સમૂહ 2 ને આલ્કલી અર્ધ ધાતુ તરીકે અથવા આલ્કલાઇન અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. આલ્કલાઇન અર્ધ ધાતુ. કમ્પ્લીટ વસ્તુ છે. હવે ઇલેક્ટ્રોન રચના બાબતમાં વાત કરીએ. જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન બધાની એક ઇલેક્ટ્રોન રચના લખું છું, પછી એમના કોમન ઉપર જઈશું, કારણ કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના હરેક ગ્રુપની હોય છે. તો હાઇડ્રોજન એટલે કે સમૂહ 1 ની વાત કરીએ આપણે, તો સમૂહ 1 માં છે હાઇડ્રોજન, એમને એક જ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1s1. લિથિયમની વાત કરીએ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો શું કરવાનું છે? આમનો 1 છે તો આમનો કેટલો? તો 1 ની અંદર 2 એડ કરતો કેટલા થઈ જશે? 3. તો લિથિયમ છે 3 નંબર ઉપર, એમની ઇલેક્ટ્રોન રચના થઈ જશે 1h2 2s1. બરાબર. લિથિયમ કેટલામાં આવર્તમાં છે? બીજા, n બરાબર 2. જો 2 નંબર આવે છે અહીંયા, તો એ પણ આપણે સાબિત કરી શકીએ છીએ. ચલો, લિથિયમના જો 3 નંબર હોય તો સોડિયમના કેટલા નંબર હશે? 2 8 8 18 18. યાદ રાખો, તો અહીંયા 2 છે, અહીંયા 8 છે. ત્રીજી લાઈનના જોઈએ છે તો બીજી લાઈનના તત્વની સંખ્યા એડ કરી દો. 3 ની અંદર 8 એડ કરી દો તો સોડિયમ કેટલા નંબર ઉપર આવે છે? 11 નંબર ઉપર. બરાબર છે. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખું છું. સોડિયમ 11 નંબર ઉપર, 1h2 2h2 2p6, 2 2 4 ને 6 10 અને 3s1. 2p6 પછી ક્યાં ઇલેક્ટ્રોન જશે? 3s1 ની અંદર. જુઓ, હાઇડ્રોજન પ્રથમ આવર્તની અંદર છે તો 1 આવે છે. લિથિયમ બીજા આવર્તની અંદર છે તો છેડા પર 2 આવે છે. સોડિયમ ત્રીજામાં છે તો અહીંયા છેડા ઉપર 3 આવે છે. તો હું તમને એ કહેવા માંગતો હતો કે છેલ્લો ઇલેક્ટ્રોન જે દાખલ થાય છે, બરાબર છે, એ શું બતાવે છે કે કઈ વિભાગની અંદર, કઈ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે એમનું મૂલ્ય. બરાબર છે. પણ એમની આગળ જે રકમ મૂકવામાં આવે છે, એટલે કે અહીંયા 3 2 1, તો એ બતાવે છે કે મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય શું હશે. તો અહીંયાથી સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે બનાવી શકીએ છીએ કે 1 2 3 એ શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમાંક, અને એને શેના આપણે બતાવીએ છીએ? n. હરેક ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? s કક્ષકની અંદર, એટલે કે ns. બરાબર છે. અને હરેક s કક્ષકની અંદર આ બાહ્ય ઇલેક્ટ્રોન રચના કહેવાય. છેડો પરનો જે ઇલેક્ટ્રોન હોય એને બાહ્ય ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. હરેકની અંદર s કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આવે છે તો શું થઈ ગયું? ns1. તો આલ્કલી ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવે તો એ કઈ થઈ જશે? ns1. બરાબર છે. આ વસ્તુ થઈ ગઈ કોમન. n મતલબ કોણ? 1 2 3 4 5 6 અને 7 સુધી અહીંયા તમને જોવા મળશે. આ જ રીતે આપણે બીજા તત્વોની વાત કરીએ. કયા? સમૂહ 2 માટે. સમૂહ 2 ને આપણે શું ઓળખીએ છીએ? આલ્કલાઇન અર્ધ ધાતુ. એમની અંદર પ્રથમ સભ્ય શરૂઆત ક્યાંથી થાય છે? બેરિલિયમથી. તો બેરિલિયમ કેટલા નંબર ઉપર છે? બરાબર છે. કેટલા નંબર ઉપર છે જાણવું હોય તો લિથિયમના 3 નંબર, તો એના પછી કેટલા નંબર આવશે? 4. બરાબર. એમની ઇલેક્ટ્રોન રચના 1h2 2h2
બરાબર છે. આહુબાહુના નિયમ પ્રમાણે આપણે ભરીએ છીએ. બંને રચના પૂર્ણ થઈ ગઈ. બેરિલિયમ પછી કોણ છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો કે સોડિયમ પાસે 11, તો મેગ્નેશિયમ પાસે 12, કારણ કે એના પછી જ છે. તો આમની ઇલેક્ટ્રોન રચના 1h2, 2h2, 2p6 અને 3s2. જો થઈ ગયા 12, 2 4 10 અને 2 12. બેરિલિયમ બીજા આવર્તની અંદર છે એટલે બગડો આવ્યો. મેગ્નેશિયમ ત્રીજા આવર્તની અંદર છે એટલે ત્રગડો આવે છે. અને કયા વિભાગમાં છે? તો એ બતાવે છે એસ વિભાગ, એસ વિભાગ. બરાબર. તો હવે બગડો અને તગડાને આપણે શેના વડે બતાવશું? મુખ્ય ક્વોન્ટમાંક n વડે. n તો કોઈ પણ હોઈ શકે, 1 2 3, પણ સમૂહ 2 ની અંદર 1 હોતો નથી. બરાબર છે. અને કક્ષક કઈ છે? એસ કક્ષક. પણ હવે એક એક ઇલેક્ટ્રોન નથી આવતા. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. તો એની ઇલેક્ટ્રોન રચના સામાન્ય શું થઈ જશે? NH2. તો અહીંયા લખી દઉં છું NH2. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની બાબતની અંદર તમે આ વસ્તુ સમજાવી શકો છો. તો બધાને યાદ રહી ગઈ હશે. સમૂહ 1 માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH1, સમૂહ 2 માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2. કમ્પ્લીટ વસ્તુ છે. હવે સમૂહ 1 અને 2 એસ વિભાગ દર્શાવેલ છે. બરાબર. એમને સક્રિય ધાતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ સક્રિય ધાતુ? તો તમે 8 9 10 ની અંદર અષ્ટકનો નિયમ ભણેલા હશો. બરાબર છે. અષ્ટકનો નિયમ આપણે આ ચેપ્ટરની અંદર પણ ભણ્યા છે, પણ એ અષ્ટકનો નિયમ છે સારેગામા પધનિસા. પણ આપણે જે અષ્ટકનો નિયમ ભણ્યા છે એ છે કે કોઈ પણ તત્વ છે પોતાની બાહ્ય કક્ષાની અંદર, બરાબર છે, કેટલા ઇલેક્ટ્રોનની ઈચ્છા રાખે છે? 8 ઇલેક્ટ્રોનની. મતલબ જો 8 કરતાં વધી જશે તો એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. તો એ જ રીતે સક્રિય ધાતુ છે, મતલબ ફટાફટ રિએક્શન કરે છે. એમની રિએક્ટિવિટી કેવી છે? વધારે. તો ફટાફટ એક ઇલેક્ટ્રોન ગુમાવો મતલબ ઉર્જાની કેવી જરૂર પડશે? ઓછી જરૂર પડશે. n બરાબર 1 માંથી ક્યાં લઈ જાઓ? n બરાબર 2 માં. n બરાબર 2 માંથી ક્યાં લઈ જાઓ? n બરાબર 3 માં. આ હવે આપણે જાણીએ છીએ. તો એ રીતે ઇલેક્ટ્રોન ગુમાવીને એ અષ્ટકના નિયમની પ્રાપ્તિ કરે છે અને સ્થાયીતા પણ પ્રાપ્ત કરી શકે છે. તો ચેપ્ટર જે આપણે એટોમિક સ્ટ્રક્ચર ભણ્યા હતા એમની અંદર આપણે વાત કરી હતી ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર. ધાતુના ટુકડા ઉપર જ્યારે કોઈ લાઇટ આપાત કરવામાં આવે છે ત્યારે એમાંથી અમુક આવૃત્તિવાળો, ફ્રીક્વન્સીવાળો ઇલેક્ટ્રોન અંદરથી કણો ઉત્પન્ન થાય છે. બરાબર. તો એ ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર ખાસ કરીને પોટેશિયમ, સીઝિયમ, બરાબર છે, રૂબિડિયમ, આવા તત્વોનો વધારે ઉપયોગ થાય છે. કારણ કે આમની અંદર એક એક ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં રહેલા છે. ઓછી ઉર્જા આપીને પણ એમને સક્રિય કરી શકાય છે. બરાબર છે. હવે ઇલેક્ટ્રોન જો ઉત્તેજિત અવસ્થામાં આવશે તો અંદરની કક્ષકોમાંથી ઉત્તેજિત અવસ્થામાં ના જાય. કેમ ના જાય એ પણ સમજાઈ દઈએ. તો જો આ પરમાણુ કેન્દ્ર હોય, આ n બરાબર 1, આ n બરાબર 2 અને આ n બરાબર 3. માનો કે હું સોડિયમના પરમાણુની વાત કરું છું. તો સોડિયમના પરમાણુની અંદર અહીં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 11. કારણ કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. 1 જે n બરાબર 1 છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન. બરાબર. પછી n બરાબર 2 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2h2, 2p6, મતલબ આ 2 જ છે બધા, એટલે 6 ને 2 8. બરાબર. આ રીતે આપણે 8 ઇલેક્ટ્રોન બતાવીએ છીએ. પછી n બરાબર 3 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? માત્ર 1. બરાબર છે. તો જો પરમાણુ કેન્દ્રમાં ધન છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે. તો ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ. પણ તમે વિચાર્યું હશે કે આ 11 ઇલેક્ટ્રોન છે એ નજીકના જે 11 જે પ્રોટોન છે એ નજીકના ઇલેક્ટ્રોનને ફટાફટ આકર્ષિત કરશે. કારણ કે દૂર જતા આકર્ષણમાં શું થાય? ધીમે ધીમે ઘટાડો થાય. પહેલાં 2 ઇલેક્ટ્રોનને આકર્ષિત કરશે, પછી 8 ઇલેક્ટ્રોનને. તો છેડા ઉપર જે ઇલેક્ટ્રોન છે એમને એટલું બધું આકર્ષણ લાગતું નથી. અને જો આકર્ષણ ઓછું હશે તો એમને તમને થોડી એવી ગરમી આપીને શું કરો છો? આ ઇલેક્ટ્રોનને આગળ મોકલી શકો છો. n બરાબર 4 ની અંદર, n બરાબર 5 ની અંદર. એ આગળ ગમે ત્યાં જાય એ ઇલેક્ટ્રોન જે આગળ ગયો છે ને આપણે કેવો ઇલેક્ટ્રોન કહેતા હતા? ઉત્તેજિત ઇલેક્ટ્રોન. તો કોઈ પણ તત્વને ઉત્તેજિત કરવા માટે, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવામાં આવે છે એમને આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આયનો એટલે શું છે આપણે જાણીએ છીએ. આયનો 2 પ્રકારના હોય છે, ધન આયન અને ઋણ આયન. ધન આયન ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, અને ઋણ આયન ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોન મેળવે. બરાબર છે. તો હરેક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે છે. મતલબ અહીંયા આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમે શું કર્યું? ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એ ઇલેક્ટ્રોન મેળવે નહીં, કારણ કે હાઈલી રિએક્ટન્ટ છે. બરાબર છે. ફટાફટ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો એ શું બનાવશે? ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? ધન આયન. કેમ ધન આયન? કારણ કે ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ જતો રહ્યો તો વધ્યું કોણ?
પોઝિટિવ ચાર્જ 11 પ્લસ હતા અને 11 માઇનસ, એમાંથી એક માઇનસ જતો રહ્યો તો 10 જ માઇનસ વધ્યા, તો ચાર્જ કોનું વધી ગયું? ધન, એટલે એ કેવા બન્યા? ધન આયન. હવે ઋણ પણ છે પી વિભાગની અંદર, ધાતુ ક્યારેય ઇલેક્ટ્રોન મેળવે નહીં, આ વસ્તુને યાદ રાખજો. બરાબર છે. તો આ રીતે આપણે બધું સમજાવેલું છે. હજી થોડી આગળ વાત કરવાની છે. તો સમૂહ 1 બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો સમૂહ 1 કેવી વૃત્તિ ધરાવશે? +1, જેને ઓક્સિડેશન આંક પણ કહી શકો છો. એ જ રીતે સમૂહ 2 એટલે કે બેરિલિયમ મેગ્નેશિયમ, એમની અંદર બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2, તો એ કેવા બનાવશે? +2. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2. આ વસ્તુ પણ યાદ રાખજો. તો તમને મેગ્નેશિયમ ઉપર મોસ્ટલી જેમ કે MgCl2, મેગ્નેશિયમ ઉપર કેવો ચાર્જ છે? +2 નો. બરાબર. અહીંયા તમે જોવા જાઓ તો NaCl મીઠું, સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ઉપર કેવો ચાર્જ છે? પ્લસ. બરાબર છે. આ એમની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. બરાબર છે. ખાસ કરીને જોવા જઈએ તો લિથિયમ અને બેરિલિયમ, સમૂહ 1 અને સમૂહ 2 માં લિથિયમ અને બેરિલિયમ કદમાં કેવા છે? એકદમ નાના. એ પણ ગુણધર્મો જોઈશું આપણે, કારણ કે ઉપરથી જેમ જેમ નીચે આવીએ છીએ એમ પરમાણુ ભાર વધે છે. જો હાઇડ્રોજનનો 1 છે, લિથિયમનો 7 છે, સોડિયમનો 23 છે, એમ પરમાણુ ભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન પણ વધવાની સાથે ઇલેક્ટ્રોન દૂર દૂર ગોઠવાય છે પરમાણુ કેન્દ્રથી, એટલે કદમાં પણ શું થાય છે? વધારો. તો લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વોના સંયોજનો મુખ્યત્વે કેવા હોય છે? આયનીય જોવા મળે છે. બરાબર છે. ચલો એના પછી આગળ વાત કરીએ તો એસ વિભાગની અંદર ખાસ કરીને એટલું જ છે. ખાસ કરીને બધા શું બનાવે છે? ક્ષારનું પ્રમાણ વધારે છે. જેમ કે NaCl એક ઉદાહરણ તો આપણે જે રેગ્યુલર આપણે લઈએ છીએ. KCl પણ ક્ષાર છે. બરાબર. તો સમૂહ 1 ની અંદર ક્ષારનું પ્રમાણ વધારે છે. તો આ હતી એસ વિભાગની ટૂંકી માહિતી, કારણ કે હજી આપણે આગળ ભણવાના છીએ. જો પી વિભાગની વાત કરીએ હવે, બરાબર છે, તો પી વિભાગને પણ થોડું આપણે ડીપમાં લઈશું. આમની શોર્ટ ટ્રીક પણ આપણે કીધેલી હતી, એ બધાને યાદ જ હશે. તો એસ વિભાગની અંદર માત્ર આટલી જાણકારી હતી. મોસ્ટલી બધા શું છે? ધાતુઓ, બધા ધાતુઓ જ છે. હાઇડ્રોજન અહીંયા અપવાદરૂપ છે. કમ્પ્લીટ. તો હવે તમે એસ વિભાગની વિશે કોઈ પણ માહિતી પૂછવામાં આવે, કેટલા એસ વિભાગની અંદર સમૂહો આવે છે? તો એક છે 1, જેને NH1 વડે દર્શાવવામાં આવે છે, અને 2 ને NH2 વડે બતાવવામાં આવે છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના મેં તમને અહીંયા આ રીતે બતાવી છે. બરાબર છે. તો હવે વાત કરીએ પી વિભાગની. બરાબર. પી વિભાગનું આપણે ફટાફટ અહીંયા જ લખી દઉં છું. તો પી વિભાગની અંદર થોડું ડિટેલમાં જઈશું આપણે. પી વિભાગ, પી વિભાગની અંદર શરૂઆત ક્યાંથી થશે? તો શરૂઆત થશે, આપણે જાણીએ છીએ, 13મા સમૂહથી લઈને ક્યાં? 18મા સમૂહ સુધી. શોર્ટમાં પતાવું છું એટલે 15, 16, 17 અને 18. 13, 14, 15, 16, 17 ને 18. જુઓ 1 અને 2 એસ વિભાગની અંદર, 13 થી 18 પી વિભાગની અંદર. બાકીનો જે વચ્ચેનો ગેપ છે એ ક્યાં આવશે? ડી વિભાગની અંદર. બરાબર છે. અને એમની અંદર જ એફ વિભાગ. બધાને તત્વોના નામ યાદ રહી ગયા હશે, તો તત્વોનું નામ અહીંયા ફરીવાર લખી દઉં છું. અને એમની અંદર ધાતુ કોણ છે, અધાતુ કોણ છે પણ વાત કરી દઈશું. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ. ચલો એટલા થઈ ગયા. હવે તમે જૂની બુકની અંદર જોવા જશો તો એમની નીચે UUT કરેલું છે. બરાબર. એ UUT શું છે એ પણ આપણે આગળ જ્યારે નામકરણની અંદર વધશું ત્યારે વાત કરીશું. 14મા સમૂહની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર છે. હવે એમની નીચે તમને જોવા મળશે Fl કરીને. બરાબર. આગળ વધીએ. 15મા સમૂહની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. બરાબર. અને એન્ટીમની ને બિસ્મથ. ચલો 16મા સમૂહની અંદર ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુનિયમ એન્ડ પોલોનિયમ. 17મા સમૂહની અંદર બધાને યાદ રહી જ જશે, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એટેસ્ટિન. અને 18મા સમૂહની અંદર ઉપરથી શરૂઆત થાય છે એટલે કે હિલિયમ. પ્રથમ આવર્તની અંદર છે. આ બધા ક્યાં છે? બીજા આવર્તની અંદર. પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. ચલો આટલાની વાત કરવાની હતી. હવે ઇલેક્ટ્રોન રચના પહેલાં સામાન્ય બાબત તરફ વાત કરીએ તો બોરોન ક્યાં છે? 5 નંબર ઉપર, કાર્બન 6, 7, 8, 9 અને 10. તો બોરોન પાસે ટોટલ ઇલેક્ટ્રોન છે 5. 13મા સમૂહનું તત્વ છે. હું સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની પહેલાં તમને વાત કરી દઉં છું. બરાબર છે. હવે એસ વિભાગ અને પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિત્વ
તત્વો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. પી વિભાગના દરેક આવર્તમાં તત્વોની બાહ્ય ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ તો બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન. એમની ઇલેક્ટ્રોન રચના શું થશે હવે યાદ રહી જવી જોઈએ. 2p1 1h2 2h2 2p1 થઈ ગયા 2 4 ને 5 ઇલેક્ટ્રોન. જો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો પીમાં, એટલે જે બોરોન ક્યાં આવેલું છે પી વિભાગમાં. અને n બરાબર 2 ની અંદર તો બોરોન તમને ક્યાં જોવા મળશે બીજા આવર્તની અંદર જોવા મળે છે, બરાબર છે. હવે અહીંયા 2 કક્ષકો વધી ગઈ છે. ચલો આગળ વાત કરીએ કાર્બનની. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન છે. એમની હું 2 જ ઇલેક્ટ્રોન રચના બતાવું, પછી એમના ઉપરથી કોમન તરફ આગળ વધીશું. તો 6 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવીશું આપણે 2h2 2p2, મતલબ પીની અંદર 1નો વધારો થયો. 7ની વાત કરીએ, n બરાબર એમની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 7, તો 1h2 2h2 એન્ડ 2p3. જો પીની અંદર 1 વધ્યો, પછી 2 3, એમાં કેટલા વધી શકે છે કારણ કે પી કક્ષકની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે, કારણ કે એમની પાસે બેટા કક્ષકો છે px py અને pz. તો નાઇટ્રોજનમાં અહીંયા આવ્યા 3, ઓક્સિજનમાં 4, ફ્લોરિનમાં 5 અને નિયોનની અંદર 6. તો પી કક્ષકની અંદર નિયોન જે છેલ્લું આવે છે એમની અંદર 2p6 આવે છે, મતલબ પી કક્ષકની ત્યાં શું થાય છે પૂર્ણાહુતિ, 6 ઇલેક્ટ્રોન પી કક્ષકની અંદર સમાવેશ થઈ જાય છે. પી કક્ષકનો સમાવેશ થઈ ગયો મતલબ હવે કોઈ જગ્યા નથી. ફરીથી ક્યાંથી શરૂઆત થશે 3s કક્ષકથી, જે થશે સોડિયમથી, બરાબર છે. તો આપણે એની આગળ વાત કરી શક્યા છીએ. તો જોવા જઈએ તો NH2 NH અહીંયા આપણે જોવા જઈએ 2H2 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 એમ બધાની અંદર 2H2 કેવું છે કોમન. 2 એટલે n વડે બતાવીશું, બરાબર છે, કારણ કે જેમ જેમ આગળ જતા જઈશું, મેં તો એક જ લાઈન બતાવી. તમે એલ્યુમિનિયમ વાત કરો તો એલ્યુમિનિયમ માટે શું આવી જશે પછી, બરાબર છે, પછી એક કક્ષક વધી ગઈ તો 3H2 આવશે. જેમ જેમ તમે નીચે જતા જશો તો એમ 3p પણ આવશે. તો 2 માટે આપણે n બતાવી દીધું. અને s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન જાય છે 2, હરેકની અંદર શું જશે 2 જ ઇલેક્ટ્રોન જવાના છે, તો NH2. પી ની અંદર 1 2 3 વેરિએશન આવે છે, મતલબ NP, બરાબર ને, કારણ કે 2 છે તો પછી નીચે જેમ જેમ આવશો આવર્ત નંબર 2 ની અંદર અહીંયા બગડો આવશે, આવર્ત નંબર 3 ની અંદર અહીંયા શું આવશે 3 નંબર. આર્સેનિક માટે લખતા હશો તો અહીંયા શું આવશે 4 નંબર, કારણ કે આર્સેનિક ક્યાં છે ચોથા નંબરની અંદર, બરાબર છે. આ રીતે પણ વેરિએશન બતાવે છે 1 હોઈ શકે 2 હોઈ શકે 3 હોઈ શકે, એટલે 1 થી લઈને 6, આ માઇનસની નિશાનીથી શું છે થી 1 થી લઈને 6 ઇલેક્ટ્રોન સુધી આવી શકે છે, બરાબર. તો જો તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવે તો NH2 NP1 થી NH2 NP6 સુધી અહીંયા પી વિભાગની અંદર ઇલેક્ટ્રોન રચના આવી શકે છે, બરાબર છે. આમના નામ તમને બધાને યાદ જ છે. 16મા સમૂહને ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ, 17મા સમૂહને હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ, અને 18મા સમૂહને નોબલ ગેસ. આદર્શ વાયુ કેમ કીધા છે, બરાબર, કારણ કે એમની બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા આવે છે 6, મતલબ નવા ઇલેક્ટ્રોન માટે કોઈ જગ્યા નથી. અને કોઈની સાથે જો બંધ બનાવવો હોય, મતલબ કાર્બન સાથે બંધ બનાવવો છે તો આ કાર્બનને ઇલેક્ટ્રોન આપવા પડશે અને બીજા કાર્બનને પણ ઇલેક્ટ્રોન આપવા પડશે, મતલબ ભાગીદારી થઈને આ એક પ્રકારનો બિઝનેસ જ છે. બોન્ડ બનાવવો હોય સામસામેના પક્ષવાળાએ ઇલેક્ટ્રોન આપવા પડે, જેમ બિઝનેસની અંદર સામસામેના પક્ષવાળાએ પૈસા આપવા પડે, એમ કેમિસ્ટ્રીની અંદર શું આપવું પડે ઇલેક્ટ્રોન આપવું પડે. તો નવા ઇલેક્ટ્રોન માટે કોઈ જગ્યા નથી, મતલબ આ બધા નોબલ ગેસ એટલા માટે જ કીધા છે કોઈ સાથે રિએક્શન કરતા નથી, અપવાદરૂપ છે, બરાબર, કારણ કે એમની બાહ્ય કક્ષામાં કમ્પ્લીટ 6 ઇલેક્ટ્રોન પૂરતા છે, એટલા માટે એમને કોઈની જરૂર છે નહીં. અને મેં પહેલાં પણ વાત કરી હતી કેમિસ્ટ્રીની અંદર આપણે કહીએ ને આંદોલનમાં જઈએ છીએ ત્યારે નારા લગાવવા પડે, એમ કેમિસ્ટ્રીની અંદર એક જ નારો છે, ઓછી ઉર્જા વધારે સ્થાયીતા, વધારે ઉર્જા ઓછી સ્થાયીતા. તો હરેક તત્વને સ્થાયી થવું છે, એટલા માટે બીજા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન લેશે, અથવા જો ઇલેક્ટ્રોન પોતાની પાસે વધી ગયા હશે તો એ બીજાને ઇલેક્ટ્રોન આપશે, અને એ જ છે અષ્ટકનો નિયમ, બરાબર છે. તો આ રીતે પી વિભાગની અંદર મેં ધાતુની વાત કરી હતી, તો પી વિભાગની અંદર વેરાયટીઓ છે, વેરાયટીઓને થોડું આપણે અંડરલાઇન કરી દઈએ છીએ. કઈ કઈ વેરાયટીઓ છે તો એ પણ જોવાનું છે. હવે જે લાસ્ટ આપેલી છે તો આપણે કહી જ દીધું છે, આ બધું શું છે 18મો સમૂહ ગેસ તરીકે ઓળખવામાં આવે છે, વાયુ તરીકે. તો 18મા સમૂહને અત્યારે બાદ કરી દઈએ.
પછી મેં વાત કરી હતી કે ભાઈ એસ વિભાગથી પી વિભાગ તમે તરફ જાઓ છો તેમ અધાતુ તરફ આગળ વધી રહ્યા છો. તો બોરોન અહીંયા અંડરલાઇન કરું છું, બોરોન, કાર્બન, હાઇડ્રોજન, ફોસ્ફરસ, એના પછી સિલેનિયમ, બરાબર છે, એના પછી ડાયરેક્ટ આયોડિન, આ બધા કેવા છે? અધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ આ બધા જ આવી ગયા છે એમની અંદર, બરાબર. એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ તો ગેસ સ્વરૂપે પણ તમને જોવા મળશે. ઓકે, આ બધા પણ અધાતુઓ છે પણ ગેસ સ્વરૂપમાં છે. ચાલો, તો હજી અધાતુનું થઈ ગયું કામ. હવે નીચેનો જે ભાગ છે આમાં 3 તમને વેરાયટીઓ જોવા મળે છે. હવે બીજી લાઈન કરી દઈએ આપણે, જેમ કે સિલિકોન, ગેલિયમ, પછી આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ ને પોલોનિયમ, અને એમની સાથે એટિસ્ટાઇન પણ આવી જશે. આ જે ઝિગઝેગ આકાર, સર્પિલ આકારમાં બતાવેલું છે એ ખાસ કરીને તમે જોઈ શકો છો કેવા છે? અર્ધ ધાતુઓ છે. કેવી છે? અર્ધ ધાતુઓ, મતલબ ધાતુની કેટેગરીમાં પણ નથી આવતી અને અધાતુની કેટેગરીમાં પણ નથી આવતી. વિદ્યુતની બાબતની અંદર વાત કરીએ તો આ તત્વોનું વિદ્યુતનું વહન બહુ ઓછું હોય છે. મતલબ એમની અંદર અશુદ્ધિ ઉમેરીને વિદ્યુતની વહનતામાં વધારો કરી શકીએ છીએ. અને એની નીચેના જે બાકીના તત્વો છે, બરાબર, બાકીના તત્વો કોણ રહી ગયા? તો કે ભાઈ અહીંયાથી બાકી છે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આ બધા જે તત્વો છે એ બધા જ શેમાં આવે છે? ધાતુની અંદર. શેમાં આવશે? ધાતુઓની. તો આ આખો ભાગ થઈ ગયો ધાતુઓ, આ થઈ ગયો અર્ધ ધાતુઓ, અને આ થઈ ગયો અધાતુઓ. મેં તમને વાત કરી હતી એમ આખા વર્ગ કોષ્ટકની અંદર પી વિભાગ એક જ એવો છે જ્યાં વેરાયટીઓ જોવા મળે છે, બરાબર છે. તો ઘણી બધી પી વિભાગની વાત કરી લીધી, ખાસ કરીને સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો. હવે હેલોજન જે તત્વ છે એ વિદ્યુત ઋણ ઘટક છે. બધા જ એમની અંદર કેવા આવે છે? વિદ્યુત ઋણ. વિદ્યુત ઋણ ઘટકની અંદર આખા વર્ગ કોષ્ટકની અંદર સૌપ્રથમ સ્થાન કોનું છે? ફ્લોરિનનું. વિદ્યુત ઋણ ઘટક શું છે એ આખો લેક્ચર આપણે ડીપમાં લઈશું. પણ વિદ્યુત ઋણ ઘટક મતલબ કોઈક બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવવામાં જે ઉસ્તાદ હોય, માહિર હોય, બરાબર ને. વિદ્યુત ઋણ ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન બીજા પાસેથી લઈ લેશે, બરાબર. તો ફ્લોરિન છે, ક્લોરિન છે, બીજા પાસેથી ઇલેક્ટ્રોન લેવામાં ઉતાવળ બહુ કરશે, સમૂહ 17. એ જ રીતે સમૂહ 1 છે એ બીજાને ઇલેક્ટ્રોન આપવામાં ઉતાવળ કરશે, આ લેવામાં. એટલા માટે જ NaCl બને. સોડિયમ ઇલેક્ટ્રોન આપશે, ક્લોરિન ઇલેક્ટ્રોન સ્વીકારશે, શું બની જશે? NaCl. તો ઇલેક્ટ્રોન ફટાફટ આકર્ષી શકે છે, એમને વિદ્યુત ઋણ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો હેલોજન સમૂહ છેડા પરથી શરૂઆત થાય. સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક ફ્લોરિન, સેકન્ડ નંબર ઉપર પછી ઓક્સિજન આવે, પછી એમની વિદ્યુત ઋણતા ચેક કરવામાં આવે છે. તો તમે વિભાગ S થી પી વિભાગ તરફ જાઓ એમ વિદ્યુત ઋણતામાં શું થાય? વધારો થયો જોવા મળે છે. અહીંયા બધી ધાતુઓ છે, ધાતુઓ ક્યારેય વિદ્યુત ઋણ હોય નહીં. એ શું કરે? ઇલેક્ટ્રોન દાનમાં આપે, અને ઇલેક્ટ્રોન દાનમાં આપે એ વિદ્યુત ઋણ ઘટક હોઈ શકે નહીં. જે ઇલેક્ટ્રોન સ્વીકારે એ વિદ્યુત ઋણ ઘટક હોય. તો જેમ તમે એસ વિભાગથી પી વિભાગ તરફ સંક્રાંતિ કરો છો એમ ધાતુમાંથી શું થાય છે? અધાતુ. ધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારે નહીં, એ ઇલેક્ટ્રોન ગુમાવે. તો ધીમે ધીમે વૃત્તિ કેવી આવે છે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની. એટલે કે સમૂહ 17ની વિદ્યુત ઋણતા કેવી હોય છે? વધારે હોય છે. અને એમની પ્રતિક્રિયાત્મકતા પણ કેવી હોય છે? વધારે. એ આપણે ડીપમાં આગળ હજી ભણીશું. વિદ્યુત ઋણતાનો ટોપિક ભણવાનો છે, પરમાણુ કદનું ભણવાનું છે, આયનીકરણ એન્થાલ્પીનું ભણવાનું છે. પણ માત્ર અત્યારે હું તમને સમજૂતી આપું છું કે સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતની પ્રાપ્ત થયેલી હોય છે, બરાબર. તો આ હતી પી વિભાગની વાત. હવે પી વિભાગની અંદર ધાતુઓ છે એટલે ખાસ કરીને આપણે બધા ગેસનો પણ ઉપયોગ, ઓક્સિજન છે, શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ઘણો બધો ઉપયોગી છે. કાર્બન સૌથી વધારે પ્રમાણ પૃથ્વી પર કાર્બન તમને જોવા મળે છે, CO2ના સ્વરૂપમાં, સજીવોના બાંધકામના સ્વરૂપમાં, બરાબર છે. ઘણી બધી રીતે જોવા મળે છે. તો હવે આગળ વાત કરીએ ડી વિભાગની. આમની ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખજો. સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને પૂછવામાં આવે NH2 NP1 થી લઈને 6. મતલબ જો તમને 14મા સમૂહની ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવી તો NH2 તો કોમન જ રહેશે, પણ અહીંયા શું આવશે? NP2. કારણ કે શરૂઆત ક્યાંથી જાય છે? NH2 બધાની અંદર કોમન રહેશે, તો એક વખત જ લખું છું. પછી અહીંયા આવશે NP1, અહીંયા આવશે NP2, NP3, NP4, NP5 એન્ડ NP6. તો હરેક તત્વની તમને ઇલેક્ટ્રોન રચના આ રીતે યાદ રહી જશે. હવે એન્ડ કોને બતાવે છે? તો કયા આવર્તની અંદર છે એ એમને બતાવે છે. સમૂહની માહિતી તમને અહીંયાથી ખબર પડશે નહીં કે કયા સમૂહની અંદર રહેલો છે, પણ એ તમને સમજૂતી ઓટોમેટિક આવી જશે. ચલો, તો હવે વાત કરીએ ડી વિભાગની. ડી વિભાગની અંદર બધા તત્વોનું માહિતી નથી આપતો,
માત્ર તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને એમના થોડા એવા ઉપયોગ કહી દઉં છું ને એક જ લાઈન આપણે લખીએ છીએ, કારણ કે શોર્ટ ટ્રીક તમે હવે જાણો છો, સચિન તેંડુલકર વર્લ્ડ ક્રિકેટ में फिर कोई नया कप जीते, બરાબર છે। તો વાત કરીએ હવે ડી વિભાગની। તો ડી વિભાગ અહીંયા નીચે થોડો લખી દઉં છું। ઓકે ચલો, તો અહીંયા જ આપણે વાત કરી દઈએ વિભાગ ડી। પી ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એસ ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10 ઇલેક્ટ્રોન, કારણ કે ડી ની અંદર ચુંબકીય ક્વોન્ટમાંક ગણવા જઈએ, એલ એજીમુથલ ક્વોન્ટમાંકની વેલ્યુ શું થઈ જશે અહીંયા? બરાબર, 0 એટલે એસ, 1 એટલે પી, 2 એટલે ડી, 2। ચુંબકીય ક્વોન્ટમાંકની વેલ્યુ લેવા જઈએ તો +2 +1 0 -1 ને -2, મતલબ કે 5 પેટા કક્ષકોની અંદર હરેકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, અને કક્ષકોનું નામ પણ મેં આપી દીધા, DXY, DYZ, DZX, DX² - Y² અને DZ²। ડબલ ડમ્બેલ એમનો આકાર છે। શરૂઆત ક્યાંથી થાય છે? તો તત્વ નંબર 21, નંબર મતલબ પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક 21 છે, અને એ પણ હવે તમે જાણો છો। 21 નંબર ઉપર છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયન લોખંડ એટલે કે કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક। હવે ડી વિભાગની અંદર તત્વોનો સમાવેશ ક્યારે થતો હશે? આપણે વાત કરી હતી એમનો લાસ્ટ ઇલેક્ટ્રોન, આ હરેક તત્વનો લાસ્ટ ઇલેક્ટ્રોન ક્યાં જમા થતો હશે? ડી વિભાગની અંદર। એટલા માટે ડી કક્ષકની અંદર દાખલ થતો હશે, એટલે આ બધા તત્વોનો મેં એક જ કક્ષક અહીંયા તમને બતાવેલી છે। 21 નંબર છે, 22 23 24 25 26 27 28 29 ને 30, મતલબ 10 તત્વોનો સમાવેશ થાય છે, અને એમની અંદર 10 ઇલેક્ટ્રોન પણ આવી શકે। તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ, બરાબર, તો સ્કેન્ડિયમની જે લાઈન છે એ ક્યાં આવે છે? ચોથા આવર્ત, મતલબ કેલ્શિયમ પછી અહીંયાથી શરૂઆત થાય ડી વિભાગ, મતલબ કે ચોથા આવર્તની અંદર આવે છે। તો સ્કેન્ડિયમ પાસે 21 ઇલેક્ટ્રોન છે, એમની ઇલેક્ટ્રોન રચના લખીએ, એના પછી આપણે ખાસ આપણો અત્યારનો હેતુ શું છે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના। તો સ્કેન્ડિયમ પાસે 21 ઇલેક્ટ્રોન, એમની ઇલેક્ટ્રોન રચના શું થશે? ચલો બોલતા જઈશું અને લખતા જઈએ। ઓછી ઉર્જામાં પહેલા ઇલેક્ટ્રોન, પછી ધીમે ધીમે ક્રમ તમને ખબર છે, પેલી તીરની નિશાની મારતું જવાનું, 1h2 2h2 2p6, પછી આવશે 3h2, બરાબર છે। કેટલા થઈ ગયા? 2 4 6 10 ને 2 12, હજી તો આપણે 21 સુધી જવાનું છે। પછી આવે 3p6, 2 4 6 10 ને 2 12 ને 6 18। હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો આપણે જાણીએ છીએ કે જવો જોઈએ 3D ની અંદર, પણ n+l ના વેલ્યુ પ્રમાણે 3D ની આવે પહેલાં કોણ આવશે? 4s, 4s ની અંદર જશે 2 ઇલેક્ટ્રોન, અને પછી જશે 3D ની અંદર 1, બરાબર ને? કેમ? કારણ કે 3D કરતાં ઓછી ઉર્જા કોની છે? 4s કક્ષકની, આપણે પણ વાત કરેલી હતી। તો આ રીતે હવે તમે જુઓ કે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય છે ડી ની અંદર, એટલે એમનો સમાવેશ થયો ડી વિભાગમાં, પણ મુખ્ય ક્વોન્ટમાંકની વેલ્યુ શું બતાવે છે? આગળની રકમ। તો n બરાબર અહીંયા શું છે? 3, પણ એ આવે છે ક્યાં? ચોથા આવર્તની અંદર। તો n બરાબરની વેલ્યુ શું આવી જોઈએ? 4। હરેક વખતે આપણે પી વિભાગની અંદર આમ જ જોયું હતું ને, n કોની વેલ્યુ બતાવે છે? મુખ્ય ક્વોન્ટમાંક અને આવર્ત કયા આવર્તની અંદર રહેલો છે। તો આપણે ઇલેક્ટ્રોન, જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, કંઈક એવી બતાવવી પડશે કે n બરાબર 3 છે પણ હોય છે 4 ની અંદર। તો આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની અંદર શું લખવું પડશે? n-1। ચોથા આવર્તમાંથી એક બાદ કર દો શું આવશે? છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય છે, બરાબર ને? આ રીતે ડી વિશે વાત કરવામાં આવે છે, કમ્પ્લીટ વસ્તુ છે। તો પહેલા સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરી દઈએ, તો n-1d કઈ કક્ષક આવશે? n-1d। આગળ તો 4s આવે જ છે, મુખ્ય ક્વોન્ટમાંકને આપણે n વડે બતાવી છે। હવે ડી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો સ્કેન્ડિયમની અંદર 1 ઇલેક્ટ્રોન આવ્યો ડીમાં, કારણ કે 21 છે, તો ટિટેનિયમની અંદર 2 આવશે, વેનેડિયમની અંદર 3 આવશે, ક્રોમિયમની અંદર 4 આવશે। ક્રોમિયમની ઇલેક્ટ્રોન હું અહીંયા ફરીથી રચના લખું છું, ક્રોમિયમની અને કોપરની અપવાદ રૂપ છે। કઈ રીતે? ક્રોમિયમ પાસે છે 24 ઇલેક્ટ્રોન। ચલો હું અહીંયા સુધી તો કોપી જ થવાના છે, 1h2 2h2 2p6 3h2 3p6, કેટલા થઈ ગયા? 2 4 6 10, 10 ને 8 18। હવે કેટલા બાકી રહ્યા? તો 4s ની અંદર 2 આવવા જોઈએ, અને 3D ની અંદર કેટલા જવા જોઈએ? 4, થઈ ગયા 6, 18 ને 6 24। પણ આવું થતું નથી। મેં વાત કરી હતી કે ડી કક્ષક કોને કહેવામાં આવશે, અને સ્થાયીતા ક્યારે હોય? તો કે પૂર્ણ ભરાયેલી હોય અથવા અર્ધપૂર્ણ।
ડીની અંદર પૂર્ણ થવા માટે 10 ઇલેક્ટ્રોન જોઈએ, કારણ કે પેટા કક્ષક કેટલી છે? 10. બરાબર છે, આ વસ્તુ તમે સમજો. હવે કાં તો અર્ધપૂર્ણ થવી જોઈએ, અર્ધપૂર્ણ થવા માટે 10 માંથી અડધા કેટલા થાય? 5. તો 5 ઇલેક્ટ્રોન, પણ ડીમાં કેટલા છે? 4. તો સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે 4s માંથી એક ઇલેક્ટ્રોનને એ લઈ લેશે. બરાબર, તો 4sમાં કેટલા થઈ જશે? 1 અને 3d ની અંદર કેટલા થઈ જશે? 5. તો ડી ની અંદર વેરિએશન ક્યાંથી આવશે? 1 થી લઈને 10 સુધીનું. 1 2 3, 1 2 3, અહીંયા આવશે 5, ફરી પછી અહીંયા 5 6, એ રીતે આગળ વધશે. કોપરની અંદર પણ આ જ પ્રોબ્લેમ થશે. કોપરની અંદર 29 ઇલેક્ટ્રોન આવી શકે, તો 29 થવા માટે ડી ની અંદર કેટલા હોય? 9 ઇલેક્ટ્રોન. પણ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે એક ક્યાંથી લઈ લેશે? 4sમાંથી. મતલબ આ અર્ધપૂર્ણ થશે. ક્રોમિયમ કેવી થશે? અર્ધપૂર્ણ. અને કોપર પૂર્ણ થવા માટે એક ઇલેક્ટ્રોન લઈ લેશે. તો 4s ની અંદર પણ વેરિએશન આવે છે. ક્રોમિયમની અંદર 1 આવશે અને કોપરની અંદર પણ 1 આવશે. તો અહીંયા આપણે NS 1 થી લઈને 2 સુધી, બરાબર છે, NS 1 થી લઈને 2 સુધી અહીંયા બતાવી શકીએ છીએ. ઓકે, તો આ વસ્તુ ડી ની અંદર. હવે ડી નો સમાવેશ ક્યાંથી થાય છે? કે તો સમૂહ 3 થી લઈને 12 સુધી ડી આવે છે. ઓકે, તો આગળ વાત કરવાની હતી આમનો ઉપયોગ. તો આપણે કેટાલિસ્ટનું પણ ભણશું. ઉદ્દીપક જેને કહી શકાય. ડી વિભાગમાં મોસ્ટલી બધી ધાતુઓ તત્વો હાજર છે, તો એમની અંદર ઉદ્દીપક બનવાનો ખાસ ગુણધર્મ રહેલો છે. બરાબર છે, પેલેડિયમ છે, ઘણા બધા છે. Fe પણ ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. તો ડી વિભાગની અંદર ઉદ્દીપકનો સમાવેશ રહેલો છે અને ચુંબકીય ગુણધર્મો પણ એમની અંદર તમને જોવા મળશે. તો આ ખાસ કરીને હવે ડી વિભાગની અંદર વ્યાખ્યા કંઈક આવી રીતે આપવામાં આવી છે. ડી વિભાગની વ્યાખ્યા શું છે? તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન, જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, ક્યાં દાખલ થવો જોઈએ? ડીમાં. પણ ડી કક્ષક અર્ધપૂર્ણ હોવી જોઈએ. તો એમની અંદર આ વાતના લીધે જે છેલ્લા તત્વો છે, જેમ કે આમની અંદર ઝિંક છે, પછી કેડમિયમ છે, પછી મર્ક્યુરી છે, આ તત્વોને ડી કક્ષકની અંદર સમાવેશ થતો નથી. કેમ? કારણ કે એમની ડી કક્ષક કેવા છે? પૂર્ણ ભરાયેલી હોય છે, એટલા માટે. બરાબર છે, એ આપણે આગળ પણ વાત કરીશું. તો અહીંયા સુધીની વાત હતી. હવે આપણે આગળ વધીએ એફ વિભાગ તરફ. ડી વિભાગનું નામ પણ બધાને ખબર જ છે. તો હવે વાત કરીએ લાસ્ટ વિભાગ, અને એ છે એફ વિભાગ. એફ વિભાગની અંદર શરૂઆત કરીએ છીએ આપણે. એફ વિભાગ આપણે શોર્ટમાં લખ્યો હતો. એફ વિભાગને આંતર સંક્રાંતિ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. આંતર સંક્રાંતિ ધાતુ, મતલબ ડી વિભાગની અંદર જ આમનો સમાવેશ કરવામાં આવે છે. હવે એમના સભ્યોની પણ વાત કરી દઈએ તો લેન્થેનમ શ્રેણી છે, લેન્થેનાઇટ શ્રેણી. એમની અંદર લેન્થેનમ તત્વ છે 57 નંબર ઉપર આવે છે. પછી બરાબર છે, એમના પછી ડાયરેક્ટ 58 નંબરનું જે તત્વ છે એમનાથી આપણે આ શ્રેણીની શરૂઆત કરી શકીએ છીએ. તો લેન્થેનમ પછી 58 નંબર ઉપર આવે છે સીરિયમ છે, એ 58 થી લઈને આપણે લાસ્ટ તત્વ એમનું લ્યુટેશિયમ સુધી, Lu સંજ્ઞા સુધી, એટલે કે એમનો સમાવેશ કેટલો થશે? 71. પછી 72 જે તત્વ છે ક્યાં આવતું રહેશે? પાછું ડી વિભાગની અંદર. કેમાં આવી ગયું? કારણ કે એમનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? એફ કક્ષકની અંદર. તો આ જે છે એમને લેન્થેનાઇટ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, 6ઠ્ઠા નંબરની. પછી 7મા નંબરની આવે છે એમને એક્ટિનાઇટ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, એક્ટિનાઇટ શ્રેણી. અને એમની શરૂઆત બરાબર છે ક્યાંથી? આપણે 89 થી એમની શરૂઆત થાય છે, અને એ છે એક્ટિનમ તત્વ. Sc તરીકેની સંજ્ઞા છે 89 થી. લાસ્ટ તત્વ છે એમનું લોરેન્શિયમ, Lr સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે, અને એ છે 103 સુધી. ક્યાં સુધી છે? બરાબર છે, એમની અહીંયા વાત કરવાની છે. તો પણ એ પણ વાત કરી લઈએ આપણે, ખાલી યાદ જ રાખવાની છે, બહુ ડીપમાં આપણે ભણવામાં પણ આવતું નથી. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના ડી વિભાગની શું થઈ? n-1 ડી, કારણ કે એમની અંદર 10 ઇલેક્ટ્રોન હતા, તો 1 થી લઈને 10. તો અહીંયા n-2 આવશે, અને ત્યાંથી શરૂઆત થઈ છે. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના જો લખવા જઈએ આપણે, તો n-2 કઈ આવશે? એફ. કેટલા ઇલેક્ટ્રોન? 1 થી 14. એફ આવે છે તો આગળ એની કોણ હોય છે? ડી. તો અહીંયા ડીનો પણ સમાવેશ થશે, n-1 ડી. 1-2 ઇલેક્ટ્રોન જ આવશે, એટલે કે 0 થી લઈને 1 ઇલેક્ટ્રોન. અને પછી આવે એસ, તો એસ આવશે NH2. આ થઈ ગઈ એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, n-2
એફ 1 થી 14 ઇલેક્ટ્રોન, 1 થી છે મતલબ 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે અને 14 સુધી હોઈ શકે છે. ડીની અંદર એક જ આવશે, કાં તો 0 અને કાં તો 1, અને એનએસની અંદર કેટલા આવશે? 2. બરાબર. આ છે એફ વિભાગની અંદર. ખાસ કરીને યુરેનિયમ જેવા તત્વો આમની અંદર સમાવેશ થાય છે. જે 7મો નંબર છે એટલે 7મી આવર્ત એક્ટિનાઇટ એ બધા રેડિયો સક્રિય છે, જે આલ્ફા બીટા અને ગેમા જેવા કણોનો ઉત્સર્જિત કરતા હોય છે, એટલે કે રેડિયો સક્રિય તત્વો છે. બરાબર છે. આ રીતે સક્રિયતા વધારે છે. બહુ ડીપમાં આપણે જતા નથી એમની વાત. આ તત્વો રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ રીતે થઈ શક્યો નથી, એટલે આપણી પાસે વધારે પડતી એમની માહિતી. યુરેનિયમ પછી, યુરેનિયમ 92 નંબર ઉપર છે. તો યુરેનિયમ પછીના બધા તત્વોને અનયુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સુધીની આપણે વિભાગની વાત કમ્પ્લીટ કરી છે. હવે આગળ જે પણ ચાલશે એમના તત્વો વિશે હજી વાત કરવાની છે. એ બધું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.